સમાજ સેવા સંગઠન યુવા સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। માળી સમાજ સેવા સંગઠન યુવા સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી આયોજિત રાખવામાં આવ્યું છે। આ મત ભાગવત કથા ગાજરાવાડીથી ડીમાર્ટ જતા મુખ્ય માર્ગ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર ખાતે રાખવામાં આવ્યું છે। આ કથા રોજ બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે। વિસ્તારના લોકોને કથામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જ્યારે આ કથાના મુખ્ય વક્તા હરિકૃષ્ણ ઇસ્કોનવાળા દ્વારા રાખવામાં આવી છે। 1 તારીખથી 8 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન માળી સમાજ સેવા યુવા સમિતિ દ્વારા થયું છે અને હું ઇસ્કોન મંદિરનો ભક્ત છું, દીક્ષિત ભક્ત, કવિ, લેખક અને ગાયક પણ છું અને ભાગવત કથાકાર છું। મારા ગુરુજીની આજ્ઞા પ્રમાણે મને 108 શ્રીમદ ભાગવત કથા આવા સામાજિક સેવા ભાવી સંસ્થા માટે, ગૌશાળાના નિર્માણ માટે, સ્કૂલના નિર્માણ માટે, દવાખાનાના નિર્માણ માટે વગેરે હું કરું છું। તો એમાં મારી આ 61મી કથા છે। આ કઈ જગ્યા છે અને કેટલા સમય ટાઈમ છે? બપોરે 2 થી 5નો ટાઈમ છે અને સનાતન વૈદિક આર્ય સંસ્કૃતિ, હિન્દુ ધર્મના પ્રગતિ, વિકાસ અને પ્રચાર પ્રસાર અર્થે ગીતા જયંતિના દિવસથી અહીંયા પ્રારંભ થયો છે। આ સ્થળ છે શ્રી મહાકાળી માતાનું મંદિર, ધોનું ટેકરી, લક્ષ્મીજી અને ગણેશ મંદિરની આગળ ડીમાર્ટ રોડ પર છે। તો મારું નામ છે નિત્ય રાધાકૃષ્ણદાસ મહેતાજી। મારી યુટ્યુબ ચેનલનું નામ પણ છે